ચેટ જીપીટી તો એ સારી બનાવતા નથી. યસ વેલકમ ટુ ન્યૂ વિડીયો. આજે આપણે જોશું કે ચેટ જીપીટી પાસેથી આપણે બેઝિક રીતે પ્રોમ્પ્ટ આપી આપણે બેઝિક રીતે જે આપણે રિક્વાયરમેન્ટ છે એ પ્રોમ્પ્ટ આપી અને પ્રોફેશનલ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ આપણે જે કરી અને એના રીતે પ્રોમ્પ્ટ આપી તો એમાં કેટલુંક આઉટપુટમાં ડિફરન્સ આવે છે. તો અત્યારે હું એક સોશિયલ મીડિયા માટે મારી જ ખુદની પોસ્ટ બનાવું છું. આ છે ને, તમને આ સ્ક્રીન દેખાતી હશે, એટલે આ છે ને એ મેં એક બેઝિક પ્રોમ્પ્ટ આપ્યો હતો કે આપણે જે પ્રમાણે રેગ્યુલરમાં આપી શકીએ. આ મારો ફોટો, થંબનો લોગો અને મારી આ બધી રિક્વાયરમેન્ટ છે. કે અહીં એક ફર્સ્ટ ઇમેજમાં આપને એક મારો ફોટો આપ્યો છે અને આઈ એમ કેયુરજાની, ફાઉન્ડર ઓફ ડિજિટલ માઇન્ડ સ્ટુડિયો. અને અમે ડિજિટલ માઇન્ડ સ્ટુડિયોમાં શું શું સર્વિસ આપી છે એ પણ લખ્યું છે. એટલે પર્સનલ બ્રાન્ડિંગ કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે ને પર્સનલ બ્રાન્ડિંગથી શું હેલ્પ થઈ શકે છે એ મુજબનો આખો ટોપિક છે. તો મને એ મુજબનું કન્ટેન્ટ લખજો અને બિઝનેસ ઓનરને સમજાય એવી રીતના લખજો. કે જનરલી બેઝિક મેં આવી રીતના એક લખ્યું હતું, બરાબર છે. તો એનું આઉટપુટ હું તમને સ્ક્રીનમાં બતાવું છું. તો આ ટાઈપનું આવ્યું. બટ હા, ડિઝાઇન સારી છે, પ્રોફેશનલ પણ લાગે છે. બટ મને મારા કપડાં નહોતા સારા લાગતા, તો મેં કપડાં અગેન ચેન્જ કરાવ્યા કે જે આ માણસના કપડાં છે એ બદલો, કે કેવા પહેરાવજો, તો કે બિઝનેસ ઓનર જેવા પહેરે એવા કપડાં પહેરાવજો. તો એણે મને પ્રોપર આપ્યું. આમાં તમે જોઈ શકો છો કે કેટલું ડીપલી વર્ક કર્યું. આમાં ચેર પણ સાદી હતી અને જે પ્રોફેશનલમાં હવે આવ્યું તો એમાં બિઝનેસ ઓનર જેવી ચેર આવી ગઈ છે. સો હવે વાત કરીએ કે પ્રોપર પ્રોમ્પ્ટ આપણે ક્યાંથી લઈ શકીએ અને કેવી રીતના લઈ શકીએ. તો મેં જે આ વસ્તુ લખી હતી મારી જે રફ, આપણી ભાષામાં, એ જ મેં કોપી કરી. તો એ જ મેં કોપી કરી અને પાછી અગેન ન્યૂ ચેટમાં જઈ મેં ચેટ જીપીટીને કીધું કે ગીવ મી અ પ્રોમ્પ્ટ ફોર જનરેટ પોસ્ટ ફ્રોમ માય બ્રીફ. એટલે કે જે મેં બ્રીફ આપી છે એના ઉપરથી મને પોસ્ટ ક્રિએટ કરવા માટે પ્રોમ્પ્ટ આપો. અને મેં મારી બ્રીફ આપી કે જે મેં સ્ટાર્ટિંગમાં ઓલી લખી હતી આપણી રફ લેંગ્વેજમાં. તો એણે મને આખું પ્રોમ્પ્ટ આવ્યો આવડો મોટો, બરાબર છે. ક્રિએટ અ પ્રોફેશનલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ. આપણે જે પ્રોમ્પ્ટ ચેટ જીપીટી આપ્યો એ પ્રોમ્પ્ટ લઈ અને આપણે અગેન ચેટ જીપીટીને જ આપ્યો કે મને આ પ્રોમ્પ્ટ ઉપરથી હવે ઇમેજ જનરેટ કરી દો. અને આપણી જે ઇમેજ હતું, જેમ કે મારું એક ઇમેજ હતું રો અને એક લોગો હતો, એ રો પણ ઇમેજ આપ્યું આપણે કે ક્રિએટ અ પ્રોફેશનલ. આખું જે પ્રોમ્પ્ટ હતો એ જ છે અને આપણા બે ફોટા છે, એક આ ને એક લોગો. તો એણે આ ટાઈપનો કંઈક ઇમેજ બનાવીને આપ્યું છે. અગેન આ થોડુંક મને સારું લાગે છે, બટ ઓલું જે આપણે રો આપ્યું હતું ને એના કરતાં એટલું બધું મને નથી લાગતું, કારણ કે એમાં ડિઝાઇન ને સ્ટ્રક્ચરની બહુ બધું સારું હતું. એ છે અગેન. અને પછી તો આપણે એને ચેન્જ કરાવીને, બટ હજી એટલું બધું જોઈએ એવું આઉટપુટ નથી આવતું. બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું. બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું ને એમાં એણે એક બહુ સારી એવી વસ્તુ કરી. અહીંયા રાઈટ સાઈડ કોર્નરમાં એમણે ડીએમ લખી દીધું, લોગોમાંથી લઈને ડીએમ. એટલે એ સારું કર્યું છે. બટ મને એટલી બધી ડિઝાઇન ન ગમી. ક્યારેક એવું પણ બની શકે કે આપણો પ્રોમ્પ્ટ, ક્યારેક આપણે બેઝિકલી જે આપ્યું એ પણ વધારે બેટર સમજી જશે, ક્યારેક પ્રોપર પ્રોફેશનલી પ્રોમ્પ્ટ પણ આપવો પડે. તો અત્યારે આપણે એવું જોયું કે ચેટ જીપીટી પાસેથી પ્રોમ્પ્ટ લઈ અને આપણે ઇમેજ બનાવી છે ચેટ જીપીટી, તો એ સારી બનાવતા નથી. તો ઇમેજ બનાવવા માટે આપણે ચેટ જીપીટીને પ્રોપર આપણા તરફથી પ્રોપર ઇનપુટ આપવું પડશે, તો એ સારું એવું આઉટપુટ આપી શકશે. ભલે તમે ગમે એ લેંગ્વેજમાં આપો, રો આપો, રફ આપો, ગમે એ આપો, બટ આપણે સારું આપવું પડશે. ધેટ્સ ઇટ. રિક્વાયરમેન્ટ મુજબ. હલો, હા મોકલી દો. હું એક વિડીયો શૂટ કરું, પછી 5 મિનિટમાં કરું કે ઉતાવળ છે? નહીં હોય એટલે એ તું એવું હોય તો 5 મિનિટ આપનું, મારો આમાં રેકોર્ડિંગ ચાલુ હમણાં કરું. હા.